નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. આપ સૌનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડિયો ધનુ રાશિના દરેક જાતક માટે ખૂબ જ ખાસ બનવાનો છે. જો તમારી રાશિ ધનુ છે અથવા તમારા પરિવારના કોઈ સભ્યની રાશિ ધનુ છે તો આજનો આ વિડિયો અંત સુધી જરૂર જોવો. કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓગસ્ટ 2026ના એવા ખાસ સંકેતો વિશે જે તમારા જીવનના અનેક ક્ષેત્રોને અસર કરી શકે છે. મિત્રો, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દરેક મહિનો નવી આશાઓ, નવા પડકારો અને નવી તકો લઈને આવે છે. 20 ઓગસ્ટ 1926 પણ ધનુ રાશિના ઘણા જાતકો માટે કેટલીક મહત્વપૂર્ણ સંભાવનાઓ લઈને આવી શકે છે. કેટલાક લોકોને લાંબા સમયથી રાહ જોવાતી ખુશખબર મળી શકે છે, તો કેટલાક લોકોને પોતાની મહેનતનું પરિણામ મળવાનું શરૂ થઈ શકે છે. જો કે, દરેક વ્યક્તિનો અનુભવ તેની પોતાની પરિસ્થિતિ, નિર્ણયો અને પ્રયત્નો પર આધાર રાખે છે. ધનુ રાશિના સ્વામી ગુરુ ગ્રહ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાન, ધર્મ, શિક્ષણ, વિકાસ અને આશાવાદના કારક તરીકે ઓળખાય છે. તેથી ધનુ રાશિના લોકો સામાન્ય રીતે મોટા સપના જોનારા, મહેનતુ, સત્યપ્રિય અને નવી વસ્તુઓ શીખવામાં રસ ધરાવતા હોય છે. ઘણી વખત તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત છોડતા નથી. આ જ ગુણો તેમને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કેટલીક એવી ઘટનાઓ બની શકે છે જે તમને નવા નિર્ણય લેવા માટે પ્રેરિત કરે. શરૂઆતમાં થોડી મૂંઝવણ થઈ શકે, પરંતુ ધીરજ અને સમજદારી રાખશો તો આગળનો રસ્તો વધુ સ્પષ્ટ બનતો જશે. આ મહિનો તમને શીખવશે કે ઉતાવળ કરતાં યોગ્ય સમયની રાહ જોવી ઘણી વખત વધુ લાભદાયક હોય છે. હવે આપણે શરૂઆત કરીએ આ મહિનાની સૌથી પહેલી અને મહત્વપૂર્ણ ભવિષ્યવાણીથી. પહેલી ભવિષ્યવાણી, કરિયર અને નોકરીમાં નવી સફળતાના સંકેત. જો તમે નોકરી કરો છો, તો ઓગસ્ટ મહિનો તમારા માટે સકારાત્મક બની શકે છે. ઘણા સમયથી જે મહેનત તમે કરી રહ્યા હતા, તેની નોંધ હવે તમારા અધિકારીઓ અથવા વરિષ્ઠ લોકો લઈ શકે છે. તમારી જવાબદારી વધે અથવા તમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સોંપવામાં આવે તેવી શક્યતા બની શકે છે. ઘણા લોકોને શરૂઆતમાં લાગશે કે કામનું ભારણ વધી ગયું છે, પરંતુ આ જ જવાબદારીઓ ભવિષ્યમાં તમારી ઓળખ અને પ્રગતિનું કારણ બની શકે છે. તેથી કોઈપણ નવા કાર્યથી ગભરાશો નહીં. આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને દરેક કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો, તો આ સમય આશાજનક બની શકે છે. કેટલાક લોકોને પગારમાં વધારો અથવા નવી જવાબદારી મળવાની સંભાવના બની શકે છે. જો તરત પરિણામ ન મળે તો પણ નિરાશ ન થશો, કારણ કે તમારી મહેનત વ્યર્થ જતી નથી. નવી નોકરી શોધતા લોકો માટે પણ આ મહિનો સારો બની શકે છે. ઇન્ટરવ્યૂ માટે બોલાવવાનો સંદેશ મળી શકે છે અથવા કોઈ ઓળખીતાના માધ્યમથી નવી તક મળી શકે છે. ઇન્ટરવ્યૂમાં આત્મવિશ્વાસ રાખવો અને તમારી કુશળતા સ્પષ્ટ રીતે રજૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સરકારી નોકરી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓએ નિયમિત અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. આ સમય મહેનત વધારવાનો છે. યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો સારા પરિણામ મળવાની સંભાવના વધી શકે છે. જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો આ સમય આયોજન માટે અનુકૂળ બની શકે છે. બજાર વિશે સંપૂર્ણ માહિતી મેળવો, ઉતાવળમાં રોકાણ ન કરો અને અનુભવી લોકોની સલાહ જરૂર લો. મિત્રો, કાર્યસ્થળ પર તમારા શબ્દો અને વર્તન પર ખાસ ધ્યાન આપજો. કેટલીકવાર એક નાની ગેરસમજ પણ મોટો વિવાદ ઊભો કરી શકે છે. શાંતિ, નમ્રતા અને ટીમ સાથે મળીને કામ કરવાની ભાવના તમને આગળ વધવામાં મદદરૂપ બની શકે છે. યાદ રાખો, સફળતા માત્ર નસીબથી મળતી નથી. સતત મહેનત, સમયનું પાલન, શિસ્ત અને યોગ્ય નિર્ણય તમને સફળતાની નજીક લઈ જાય છે.
જો તમે આ 4 બાબતોનું પાલન કરશો તો ધીમે ધીમે પ્રગતિનો માર્ગ ખુલતો જોવા મળી શકે છે. બીજી ભવિષ્યવાણી, ધનલાભ અને આર્થિક સ્થિતિ. મિત્રો, હવે વાત કરીએ પૈસાની. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનતનું યોગ્ય ફળ મળે અને પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને. 20 ઓગસ્ટ 1926 દરમિયાન ઘણા ધનુ રાશિના જાતકો માટે આવકમાં સુધારાની સંભાવના બની શકે છે. જો તમારા કેટલાક પૈસા લાંબા સમયથી અટવાયેલા હોય તો તે પાછા મળવાના સંકેત મળી શકે છે. કોઈ જૂનું રોકાણ લાભ આપી શકે છે અથવા આવકનો નવો સ્ત્રોત મળી શકે છે. વેપાર કરતા લોકો માટે પણ સારા સમાચાર મળી શકે છે. પરંતુ મિત્રો, આ મહિને આવક વધે તો પણ બિનજરૂરી ખર્ચથી બચવું ખૂબ જરૂરી રહેશે. ઘણી વખત વધારે આવક સાથે ખર્ચ પણ વધી જાય છે. જો તમે યોગ્ય બચત અને આયોજન કરશો તો ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે છે. કોઈ મોટું રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવવી અને ઉતાવળ ટાળવી વધુ યોગ્ય રહેશે. પરિવારના વડીલો અથવા અનુભવી લોકોની સલાહ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. મિત્રો, સાચી સમૃદ્ધિ માત્ર કમાણીમાં નથી, પરંતુ સમજદારીપૂર્વક ખર્ચ અને બચત કરવામાં પણ છે. ત્રીજી ભવિષ્યવાણી, વેપાર અને નવા અવસર. જો તમે વેપાર કરો છો તો 20 ઓગસ્ટ 1926 નવા અવસર લઈને આવી શકે છે. નવા ગ્રાહકો સાથે સંપર્ક વધી શકે છે. જૂના ગ્રાહકોનો વિશ્વાસ પણ વધુ મજબૂત બની શકે છે. કેટલાક લોકોને નવા ઓર્ડર અથવા નવા કરાર મળવાની સંભાવના બની શકે છે. જો તમે ઓનલાઈન બિઝનેસ કરો છો તો નવી યોજના અથવા નવી માર્કેટિંગ પદ્ધતિથી લાભ મળવાની શક્યતા બની શકે છે. સમય સાથે બદલાવ સ્વીકારનાર લોકોને આગળ વધવાની વધુ તકો મળી શકે છે. ભાગીદારીમાં વેપાર કરતા લોકો માટે પારદર્શિતા અને વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નાની ગેરસમજને સમયસર દૂર કરશો તો ભવિષ્યમાં મોટા વિવાદ ટાળી શકશો. જો તમે લાંબા સમયથી કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ મહિને આયોજન શરૂ કરી શકો છો. જો કે, દરેક નિર્ણય સંપૂર્ણ માહિતી અને સમજણ સાથે લેવો વધુ યોગ્ય રહેશે. મિત્રો, વેપારમાં ધીરજ સૌથી મોટું મૂડીરોકાણ છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ઘણી વખત નુકસાન કરાવી શકે છે, જ્યારે વિચારપૂર્વક લીધેલા નિર્ણયો લાંબા ગાળે સફળતા અપાવી શકે છે. ચોથી ભવિષ્યવાણી, પરિવાર અને ઘરનું સુખ. મિત્રો, જીવનમાં પૈસા અને સફળતા જેટલી જરૂરી છે એટલો જ પરિવારનો સાથ પણ જરૂરી છે. 20 ઓગસ્ટ 1926 દરમિયાન ધનુ રાશિના ઘણા જાતકો માટે પારિવારિક જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી ઘરમાં મતભેદ અથવા તણાવ ચાલતો હોય તો હવે ધીમે ધીમે વાતાવરણ સામાન્ય બનવાની શક્યતા છે. પરિવારના સભ્યો વચ્ચે ફરીથી વિશ્વાસ વધતો જોવા મળી શકે છે. ઘણા સમયથી જે વાતો દિલમાં દબાયેલી હતી તે ખુલ્લેઆમ ચર્ચાઈ શકે છે અને તેનો સકારાત્મક ઉકેલ પણ મળી શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ, સગાઈ, લગ્ન, નવા બાળકના આગમન અથવા કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના બની શકે છે. પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો અવસર મળી શકે છે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે. જો તમે માતાપિતાથી દૂર રહો છો તો આ મહિને તેમની સાથે મુલાકાત કરવાનો અવસર મળી શકે છે. તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી મનને શાંતિ મળી શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધોમાં પણ સુધારો જોવા મળી શકે છે. જો કોઈ જૂનો મતભેદ હોય તો તેને પ્રેમ અને સમજદારીથી દૂર કરવાનો પ્રયત્ન કરો. ક્યારેક એક નાનું સ્મિત પણ સંબંધોમાં મોટો ફેરફાર લાવી શકે છે. વડીલોની સલાહને અવગણશો નહીં. તેમના જીવનના અનુભવમાંથી તમને મહત્વપૂર્ણ શીખવા મળી શકે છે. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવી વધુ યોગ્ય રહેશે.
મિત્રો, પરિવાર એ જીવનની સૌથી મોટી તાકાત છે. જ્યારે પરિવાર સાથે હોય ત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ સરળ લાગવા લાગે છે. 5મી ભવિષ્યવાણી, પ્રેમ જીવન અને દાંપત્ય જીવન. હવે વાત કરીએ પ્રેમ જીવનની. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આ મહિનો તમારા સંબંધ માટે મહત્વપૂર્ણ બની શકે છે. લાંબા સમયથી ચાલતી ગેરસમજો ધીમે ધીમે દૂર થઈ શકે છે. બંને વચ્ચે વિશ્વાસ અને સમજણ વધવાની સંભાવના રહેશે. પરંતુ મિત્રો, સંબંધને મજબૂત બનાવવા માટે માત્ર પ્રેમ પૂરતો નથી. એકબીજાની લાગણીઓને સમજવી અને એકબીજાનો આદર કરવો પણ એટલો જ જરૂરી છે. ઉતાવળમાં કોઈ કઠોર શબ્દ બોલવાથી બચો, કારણ કે ક્યારેક એક શબ્દ પણ સંબંધને અસર કરી શકે છે. પરિણીત જાતકો માટે પણ આ સમય સારો બની શકે છે. જીવનસાથીનો સહયોગ તમને દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહન આપી શકે છે. ઘણા નિર્ણયો તમે બંને મળીને લેશો તો વધુ સારું પરિણામ મળી શકે છે. અવિવાહિત લોકો માટે પણ સારા સંબંધનો પ્રસ્તાવ મળવાની સંભાવના બની શકે છે. જો તમે લગ્ન વિશે વિચારી રહ્યા હો તો પરિવાર સાથે ચર્ચા કરીને આગળ વધવું વધુ યોગ્ય રહેશે. મિત્રો, સાચો પ્રેમ વિશ્વાસ અને સન્માન પર ટકેલો હોય છે. તેથી સંબંધોમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી રહેશે. જો કોઈ જૂનો મિત્ર ફરી સંપર્ક કરે તો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. પહેલા પરિસ્થિતિને સારી રીતે સમજો અને પછી આગળ વધો. 6ઠ્ઠી ભવિષ્યવાણી, સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ. હવે વાત કરીએ સ્વાસ્થ્ય વિશે. ઓગસ્ટ મહિને સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે છે, પરંતુ વધુ કામના કારણે થાક અનુભવાઈ શકે છે. તેથી કામની સાથે આરામને પણ એટલું જ મહત્વ આપો. સમયસર ઊંઘ લેવી, સંતુલિત આહાર લેવો અને નિયમિત કસરત કરવી તમારા માટે ખૂબ લાભદાયક બની શકે છે. પાણી પૂરતું પીવું અને બહારના જંક ફૂડનું પ્રમાણ ઓછું રાખવું વધુ સારું રહેશે. જો તમે લાંબા સમયથી કોઈ નાની સ્વાસ્થ્ય સમસ્યાને અવગણી રહ્યા હો તો તેને ગંભીરતાથી લો અને જરૂર પડે તો તબીબી સલાહ લો. સમયસર ધ્યાન આપવાથી ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય છે. માનસિક શાંતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કામનો તણાવ, પરિવારની જવાબદારીઓ અથવા ભવિષ્યની ચિંતા ક્યારેક મનને અશાંત બનાવી શકે છે. આવી સ્થિતિમાં દરરોજ થોડો સમય પ્રાર્થના, ધ્યાન અથવા યોગ માટે કાઢશો તો મનને શાંતિ મળી શકે છે. મિત્રો, સવારની શરૂઆત સકારાત્મક વિચારોથી કરો. દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરશો તો આખો દિવસ ઉત્સાહભર્યો અનુભવાઈ શકે છે. જો શક્ય હોય તો સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધાર્મિક આસ્થા ઘણા લોકોને આંતરિક શાંતિ અને સકારાત્મકતા અનુભવવામાં મદદરૂપ બને છે. 7મી ભવિષ્યવાણી, શિક્ષણ, જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ. મિત્રો, જો તમે વિદ્યાર્થી છો અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ઓગસ્ટ 2026નો સમય તમારા માટે પ્રેરણાદાયક બની શકે છે. ઘણા સમયથી જે વિષય તમને મુશ્કેલ લાગતો હતો તેમાં હવે ધીમે ધીમે સમજ વધતી જોવા મળી શકે છે. જો તમે બોર્ડ પરીક્ષા, સરકારી ભરતી, બેંક, રેલવે, યુપીએસસી અથવા અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો નિયમિત અભ્યાસ તમને આગળ વધવામાં મદદ કરી શકે છે. આ મહિને મહેનતનું મહત્વ વધુ રહેશે. શોર્ટકટ શોધવાને બદલે દરરોજ થોડો સમય અભ્યાસ માટે ફાળવો. ઘણા વિદ્યાર્થીઓને નવા શિક્ષક અથવા માર્ગદર્શકનો સહયોગ મળી શકે છે. તેમની સલાહ ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કોઈ વિષયમાં મુશ્કેલી આવે તો તેને ટાળવાને બદલે વધુ સમય આપો. વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ કેટલીક નવી તકો ઊભી થઈ શકે છે. જરૂરી દસ્તાવેજો સમયસર તૈયાર રાખશો તો આગળની પ્રક્રિયા સરળ બની શકે છે. મિત્રો, યાદ રાખો કે જ્ઞાન એ એવી સંપત્તિ છે
જે કોઈ છીનવી શકતું નથી. જેટલું વધુ શીખશો એટલી વધુ સફળતાની તકો વધશે. 8મી ભવિષ્યવાણી, યાત્રા અને નવા અવસર. હવે વાત કરીએ યાત્રા વિશે. ઓગસ્ટ મહિના દરમિયાન કેટલાક ધનુ રાશિના જાતકોને કામ સંબંધિત મુસાફરી કરવી પડી શકે છે. આ મુસાફરીથી નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે અને ભવિષ્યમાં લાભદાયક સંબંધો પણ બની શકે છે. કેટલાક લોકો પરિવાર સાથે ફરવા જવાનો કાર્યક્રમ બનાવી શકે છે. આવી યાત્રાઓ માત્ર આનંદ જ નહીં, પરંતુ પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પણ મદદરૂપ બની શકે છે. ધાર્મિક યાત્રાના પણ યોગ બની શકે છે. મંદિર દર્શન, તીર્થસ્થળની મુલાકાત અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાથી મનને શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ થઈ શકે છે. જો તમે વિદેશ જવાનું આયોજન કરી રહ્યા છો, તો જરૂરી દસ્તાવેજો અને આયોજન સમયસર પૂર્ણ કરવું વધુ યોગ્ય રહેશે. મુસાફરી દરમિયાન વાહન ચલાવતા અથવા લાંબી યાત્રા કરતા સાવચેતી રાખવી જરૂરી રહેશે. નિયમોનું પાલન કરશો તો યાત્રા વધુ સુખદ બની શકે છે. 9મી ભવિષ્યવાણી, માન, સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા. મિત્રો, જીવનમાં પૈસા મહત્વના છે, પરંતુ માનસન્માન અને વિશ્વાસ એ એવી સંપત્તિ છે જે વર્ષોની મહેનત પછી મળે છે. 20 ઓગસ્ટ 1926 દરમિયાન તમારા સારા કાર્યના કારણે લોકોમાં તમારી ઓળખ વધી શકે છે. સમાજમાં તમારી વાતને મહત્વ મળવાની સંભાવના બની શકે છે. કાર્યસ્થળે પણ લોકો તમારી સલાહને મહત્વ આપી શકે છે. જો તમે સામાજિક સેવા, રાજકારણ, શિક્ષણ અથવા કોઈ જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમારી લોકપ્રિયતા વધી શકે છે. કેટલાક લોકોને સન્માન અથવા વિશેષ જવાબદારી પણ મળી શકે છે. પરંતુ મિત્રો, સફળતા મળ્યા પછી અહંકારથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. નમ્રતા જ સાચી સફળતાની ઓળખ છે. જેટલા મોટા બનશો, એટલા વધુ વિનમ્ર રહેશો તો લોકોનો પ્રેમ અને વિશ્વાસ બંને મળશે. આ સમય દરમિયાન કોઈ જૂનો મિત્ર અથવા ઓળખીતો ફરીથી તમારા સંપર્કમાં આવી શકે છે. જૂના સંબંધોને સાચવવાનો પ્રયાસ કરશો તો ભવિષ્યમાં તેનો લાભ મળી શકે છે. 10મી ભવિષ્યવાણી, ભાગ્યોદય અને જીવનમાં નવા પરિવર્તન. હવે વાત કરીએ આજના વિડિયોની સૌથી ખાસ અને સૌથી મોટી ભવિષ્યવાણી વિશે. મિત્રો, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર 20 ઓગસ્ટ 1926 દરમિયાન ધનુ રાશિના ઘણા જાતકો માટે ભાગ્યનો સાથ કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં મળી શકે છે. જે કામ ઘણા સમયથી અટકેલા હતા, તેમાં ગતિ આવવાની સંભાવના બની શકે છે. ઘણા લોકોને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે. કેટલાક લોકોના અધૂરા સપના સાકાર થવાની દિશામાં આગળ વધી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ તકની રાહ જોઈ રહ્યા હતા, તો આ મહિને નવી શરૂઆતનો માર્ગ ખુલતો જોવા મળી શકે છે. પરંતુ મિત્રો, યાદ રાખો કે માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવું યોગ્ય નથી. ભાગ્ય તેનો સાથ આપે છે જે સતત પ્રયત્ન કરે છે. જો તમે મહેનત, શિસ્ત અને સકારાત્મક વિચાર સાથે આગળ વધશો, તો સફળતાની શક્યતાઓ વધુ મજબૂત બની શકે છે. આ મહિને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી શુભ માનવામાં આવે છે. સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અને ગુરુવારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું સ્મરણ ઘણા ભક્તો માટે આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મકતા સાથે જોડાયેલ માનવામાં આવે છે. જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય, તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવી જ રાશિફળ અને ધાર્મિક માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો. હર હર મહાદેવ.